विद्यार्थी मित्रों नमस्ते गुड मॉर्निंग। आज आप बीजा लेक्चर में जे प्रकरण 21 है कि पिता जेवी दीकरी एटले के जीवा पिता एवी दीकरी। हवे आगे आपणे बीजा प्रश्नोनी चर्चा करशुं कि तमारा वाळनो रंग केवो छे। तमारा वाळनी लंबाई मापो अने लखवानुं छे। तो आपणे पोताना वाळनो रंग लखवानो छे। हूँ कहीश कि मारा वाळनो रंग काळो छे। ते वाळ छे मारा ते 2.5 सेंटीमीटर लांबा छे। प्रश्न 5मो छे कि शुं तमारा वाळ तमारा परिवारमां कोईना जेवा छे? जो हाँ तो ए व्यक्तिनुं तमारे नाम लखवानुं छे। तो कहे छे कि मारा जे वाळ छे ए मारी मम्मी जेवा छे, बराबर छे। अने तेमनुं नाम छे रमीलाबेन। हवे जे प्रश्न 6ठो कि तमारा परिवारना बीजा सभ्योना जे वाळ छे ए मापवाना छे। तो मारा परिवारमां वाळ छे एना नीचे मुजब छे कि मारा पप्पाना वाळ छे ए 3 सेंटीमीटर छे, मारी मम्मीना वाळ छे 42 सेंटीमीटर छे, मारी बहेनना वाळ छे 30 सेंटीमीटर छे, मारा दादाना वाळ छे 1.4 सेंटीमीटर छे, मारी दादीना वाळ छे 28 सेंटीमीटर। आ आपणे पोताना परिवारना जे सभ्यो छे एना वाळ मापीने लखवानुं छे। ए प्रमाणे तमारे समजवानुं छे कि तमारा परिवारमां सौथी लांबा वाळ कोना छे। तो कहे छे कि मारा परिवारमां सौथी लांबा वाळ मारी मम्मीना छे। हवे 8मो प्रश्न छे कि तमे एवा केटलाक लोकोने जाणो छो कि जेमना वाळ 1 मीटर करता लांबा होय। लांबा वाळ होवा ते तेमना परिवारमां वारसागत छे। तो कहे छे कि मारी सोसायटीमां रहता जे विमलाबेन छे एना वाळ छे ने 1 मीटर करता पण खूब ज लांबा छे। तेओ दक्षिण भारतना केरल राज्यना छे। मारी मम्मी कहेता हता कि तेमनी बहेनना वाळ तो एना पगनी पानी आवे ने એટલા સુધીના લાંબા છે। એટલે કે વિમલા માસી જે છે એ એમના મમ્મીના વાળ પણ લાંબા છે। એમના મમ્મીના પણ વાળ કેવા છે? લાંબા છે। લાંબા વાળ હોવા તે એના પરિવારમાં વારસાગત છે। એક જ ઘરમાંથી જે સભ્યો હોય મમ્મી, એના પપ્પા મમ્મી, બેન, તો એ બધાના વાળ જો લાંબા હોય તો એના પરિવારમાં એ વારસાગતના કે એવું કહી શકાય કે એના વારસાગતમાં આ વાળ લાંબા હોવા છે। હવે કહે છે કે શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગ સુધીના કે આપણા અંગૂઠા સુધી માપો। તમે કેટલા ઊંચા છો એ તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્કૂલમાં પણ જ્યારે તમે વિદ્યાર્થીઓ આવે છે જૂન સ્કૂલો ખુલે ત્યારે પણ ટીચર માપે છે ને જૂન મહિનામાં કે જે આપા દોરેલા હોય છે અને ત્યાં ઊભા રાખીને માપે છે। પછી દિવાળી પછી નવેમ્બર મહિનામાં પણ નવેમ્બરથી ડિસેમ્બરમાં પણ તમારી ઊંચાઈ માપે છે કે 6 મહિનામાં તમારી ઊંચાઈ કેટલી વધી, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો કહે છે કે હા હું મારી જે ઊંચાઈનું માપ લેવાનું જાણું છું। એક તો ફૂટપટ્ટી વડે માપીને અથવા તો એની આપણે જે ભીત ઉપર એના કાપા કરીને આપણે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકી તેના ભીતને અડકતા છેડા પર નિશાની કરીએ છીએ। પછી જમીનથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ મળે છે। તો મારી ઊંચાઈ છે 4 ફૂટ ને 3 ઇંચ। વિદ્યાર્થી મિત્રોને એટલી હોય ને એ પોતાની ઊંચાઈ આજે ક્લાસની અંદર એ કાપા કરીને એ ઊંચાઈ મપાતી હોય છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો બરાબર સમજણ તમે પડી ગઈ ને? હવે પ્રશ્ન 10મો છે કે તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે? તો કહે છે કે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ લગભગ 5 ફૂટ અને 8 ઇંચ હશે। એટલે કે મારા પરિવારમાં મારા પપ્પા છે ને એટલી જ ઊંચાઈવાળા છે। એ પછી આપણે શું કહી શકીએ કે આ વારસાગત કહી શકીએ કે આ મારા પપ્પા જેટલી મારી ઊંચાઈ
થશે. પ્રશ્ન 11મો છે કે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપવાની છે. અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો ઘેર જ છો તો ફૂટપટ્ટી વડે પણ તમે માપી શકો ને. તો મારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ આ પ્રમાણે છે. તમારે જાતે કોઠો બનાવો કે મારા પરિવારના સભ્યો એમની ઊંચાઈ, તો મારા દાદાજી છે એમની કેટલી ઊંચાઈ છે તે માપવાનું. દાખલા તરીકે 5 ફૂટ ને 5 ઇંચ. પછી મારી દાદીમાં છે એની પણ ઊંચાઈ છે 5 ફૂટ ને 2 ઇંચ. મારા પપ્પા છે તો 5 ફૂટ ને 8 ઇંચ. મારી મમ્મી છે તો 5.3 ઇંચ. હવે જે મારી બહેન છે એ 5 ફૂટની છે અને હું પોતે છું કેટલા 4 ફૂટ ને 3 ઇંચનો. વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ ને. હવે જો તમે એક સરસ સમજાવીશ કે શું આ અરીસો છે. પાના નંબર 195 તમારે કાઢવાનું છે. એમાં જાણે અરીસામાં છોકરી ઊભી હોય અને બાજુનું ચિત્ર દેખાતું હોય એવું લાગે છે, પણ એ નથી. બરાબર છે કે શું આ અરીસો છે. બાજુના ચિત્રને જુઓ પાના નંબર 195 પર. શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બેન છે. એની જોડિયા બેન લાગે છે. બંને બહેનો સારી બાજુમાં ઊભી છે. શું તમે ગૂંચવાઈ ગયા? એના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. એક વખત જે મમતાની મસ્તી માટે મીનાને ટપકો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે છે કે મમતા તો બહાર ગઈ છે. બંને બહેનો દેખાવમાં એક સરખી લાગતી હોય છે. એટલે સમજણ ઘણી વાર તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ક્લાસમાં પણ અમુક વાર જોડિયા ભાઈ બહેન પણ હોય છે. તો ભાઈ બહેન હોય ને તો ચહેરો થોડો અલગ આવે છે. બરાબર છે. પણ અમુક લક્ષણો સરખા આવતા હોય છે. બરાબર છે. પણ જો બે ભાઈઓ હોય કે બે બહેનો હોય તો થોડી ઘણી સામ્યતા જોવા મળે છે. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. એ કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી યુક્તિ? તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. હું તમને એના વિશે સમજાવીશ ને અને ખ્યાલ આવી જશે કે જ્યારે મીના છે ને, મીનાની કાકીએ મીનાને દત્તક લીધી. એને બાળકો ન હતા મીનાની કાકીને, એટલે એને શું કર્યું? દત્તક લીધી. ત્યારે બંને બહેનો 2 જ અઠવાડિયાની હતી. એટલે નાની હતી ને ત્યારે જ એની કાકી એને દત્તક લીધી. અને જે કાકા હતા ને એ મીનાને ઉના લઈ આવ્યા. કાકા ઉના રહેતા હતા તો એ મીનાને ઉના લઈ ગયા. હવે કાકીના જે ઘરના બધા જ લોકો સંગીતના ખૂબ જ શોખીન અને ઘરમાં સવારથી એ સવાર થાય ને સવારની શરૂઆત જ સંગીત સાથે થતી. એટલે મીના છે ને ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટાભાગના જે બાળકો હતા એ મરાઠી બોલતા. કારણ કે મીના ક્યાં રહેતી હતી? ઉના રહેતી હતી. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. બરાબર. આ મીના અને મમતા બંને જોડિયા બેન છે. બરાબર છે. તો મીનાને એની કાકી લઈ જાય છે. કાકા કાકી ઉના લઈ જાય છે. જ્યારે 2 જ અઠવાડિયાના હતા ત્યારે જ આ કાકી છે એ મીનાને પોતાના ત્યાં દત્તક લઈ લીધી. બરાબર છે. હવે જ્યારે મમતા છે એ તેના પિતા ક્યાં રહે છે? ચેન્નઈમાં રહે છે. અને તેના પિતા છે ને કરાટે એટલે કે કોચ, કરાટેના કોચ છે. બરાબર છે. એટલે મમતા 3 વર્ષની હતી ને ત્યારથી તે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેને શું કરતા હતા? પ્રેક્ટિસ કરતા હતા. હવે મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે. કેમ? હવે તમને ખબર પડી ગઈ ને કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. હવે એના પ્રશ્નોની હું તમને ચર્ચા કરીશ કે મીના અને જે મમતા છે એમાં સમાન શું છે અને એનો તફાવત શું છે. તો વિદ્યાર્થી મિત્રો મીના અને મમતા છે એ બંને જોડિયા બહેનો છે. તે
તેઓ દેખાવે સમાન છે, એક સરખા છે, તેમનો દેખાવ, કદ, નાક, આંખો બધું જ મળતું આવે છે. તો બંનેમાં તફાવત જોઈએ તો મીનાને 2 ભાષાઓ આવડે છે, એક તો તમિલ અને મરાઠી, જ્યારે મમતાને ફક્ત તમિલ ભાષા જ તે આવડે છે. મીનાનું ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે, એટલે કે મીનાને તેના કાકા કાકીએ દત્તક લીધી છે, જ્યારે મમતાનું ઉછેર ચેન્નઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ ને આ પ્રશ્નમાં? પ્રશ્ન બીજો છે કે તમે કોઈ એવા જોડિયા બાળકોને ઓળખો છો? એમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા છે? તો કહે છે કે હા, મેં તમને વાત નથી કરી કે મારા વર્ગમાં જોડિયા ભાઈ, જે બંને જોડિયા ભાઈઓ છે, બરાબર છે. એકનું નામ છે મિલન અને બીજાનું છે નામ માહિર. તો બંનેનો ચહેરો, રંગ, ઊંચાઈ, વાળ બધું જ સરખું છે. શાળાના બાળકો અને શિક્ષકશ્રીઓ જે છે એમને ઘણીવાર એમની ઓળખવામાં દ્વિધા અનુભવે છે, પરંતુ બંનેની બોલવાની જે રીત છે એ બરાબર છે, એ અલગ છે. માટે તે આ જે મિલન અને માહિરની બોલવાની રીતથી બંને ભાઈઓને જુદી રીતે ઓળખી શકાય છે. પ્રશ્ન ત્રીજો છે કે તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે તે સમાન દેખાતા નથી? તો વિદ્યાર્થી મિત્રો કે જે હા, મારી પડોશમાં જે એક જોડિયા ભાઈ બહેન રહે છે, તો ભાઈ અને બહેનનું મોઢું સરખું હોય નહીં, જે બંને સમાન દેખાતા નથી. ભાઈ છે ને એની માતા જેવું દેખાય છે, જ્યારે બહેન છે ને એની પપ્પા જેવી દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કે છે મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે જે મીના છે એ 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત ને તો પણ તે 2 ભાષા એ શીખી ગઈ હોત. આપણે ઘણી બધી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ છે એ બધું આપણે શીખીએ છીએ. જ્યારે આપણને તે કરવા તક અને આપણને પરિસ્થિતિ મળે તો આપણે પણ આ વસ્તુ આપણને આવડી જાય છે. હવે પાના નંબર 197 ઉપર તમે જોજો કે આ પરિવારમાંથી સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરવાનું છે. પણ ત્યાં વર્ગમાં કોઈ વિદ્યાર્થીઓ નથી, હું જ્યારે તમને આ વાત કહું છું ત્યારે તમારે જાતે આનું અનુકરણ કરવાનું છે. પુસ્તકમાં પણ આપેલું છે પાના નંબર 197 ઉપર. શું છે કે તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જે જીભ છે એને મોંમાં અંદરની કે પાછળની તરફ અંદર વાળવાની. પહેલાં તો તમારી જીભ બહાર કાઢવાની છે આ રીતે. પછી છે આપણે આ જે જીભ છે એને અંદરની તરફ વાળવાની છે. જે અંદરની તરફ આવી એટલે આ રીતે, બરાબર છે. પછી આપણા જે હાથ છે એ હાથને પણ આપણે આવું કરી શકીએ કે હાથ અને પગની બંને આંગળીઓને આપણે આજે ખોલવાની છે, બરાબર છે. હવે તમારે માત્ર આ જે આંગળીઓ છે એ અંગૂઠો અને બંને આંગળીઓ ભેગી કરવાની છે અને વચ્ચે આવી રીતે જગ્યા કરવાની છે, બરાબર છે. તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરીને આવી રીતે વી આકારે વાળવાની છે, બરાબર છે. હવે ઘણાને તો બાળકોને તો તમારા જે કાન છે ને એ કાનને અડક્યા વગર ઘણા જે મગજથી આમ કરીને કાનની જે છે એને હલાવે છે, બરાબર છે. તો જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવાનું કહેવાનું. તો કેટલાક બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો કે નાના ચિંતા ન કરો, જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ થાય તે જરૂરી હોતું નથી. પણ જો તમારે જે બાળકો આ બધું કરી શકે, આ પરિવારમાંથી પણ કોઈને આવું કરતા આવડતું હોય એ તમારે કહેવાનું અને પછી તમારે વિચારવાનું કે મને જે વસ્તુ આવડે છે એ મારી મમ્મી પપ્પા કે ભાઈ બહેનને આવડે છે, આ બધું મને વારસાગત મારા પરિવારમાંથી મળ્યું છે, આ તમારે જાતે કરવાનું છે,
બરાબર છે. પરંતુ કહે છે કે માતા અને પિતા કરતી આ નહીં. તો જે શીતલ છે ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયાની અસર થઈ, પરંતુ તે ક્યારેય તેના કામ અને જીવનમાં વચ્ચે આવેલું નથી. જ્યારે તે લાંબુ અંતર એને ચાલવું અને બહુ દાદરા ચડવા હોય ને તો તેના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે. તો તેણે આ વિશે ડૉક્ટરને વાત કરી. બરાબર છે. જે શીતલ હતી ને એ જ્યારે નાની હતી ત્યારે એને પોલિયો થઈ ગયો, એટલે એને એક પગ છે ને એકદમ પતલો થઈ ગયો. પછી મોટી થઈ, માતા પિતાએ એને લગ્ન કરાવ્યા. પછી એને ચિંતા થઈ કે મને પણ પોલિયો છે, બરાબર છે, હવે મારું જો આવનાર બાળકને પણ આવું પોલિયો થશે એટલે કે શું એને મારા વારસાગતમાં આ વસ્તુ આવશે? તો કહેશે કે હવે પહેલો પ્રશ્ન છે કે શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું છે કે સાંભળ્યું છે? બરાબર છે. ક્યાં? તો કહે છે કે હા, મેં પોલિયો વિશે પુસ્તકો, સામાયિકમાં, પછી પુસ્તકોમાં, સમાચાર પત્રોમાં અને સરકારી વિજ્ઞાપનોમાં વાંચ્યું છે. પોલિયો વિશે ટીવીમાં પણ હંમેશા બતાવવામાં આવે છે કે પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે, તેનાથી પગમાં ચાલવાની જે ક્ષમતા નથી રહેતી અથવા તો ઓછી થઈ જાય છે અને પગ છે તે પાતળા જાય છે. પ્રશ્ન બીજો છે કે શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું છે કે સાંભળ્યું છે? શું? હા, મેં પોલિયોની દવા પીવડાવવા વિશેના જે સમાચારો છે એ સાંભળ્યા છે, વાંચ્યા પણ છે. પોલિયોની દવા પીવડાવતા પણ મેં જોયું છે. જ્યારે સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે, તેને પલ્સ પોલિયો કહે છે. પોલિયો મટાડવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે. તમે જોજો કે ઘણીવાર રવિવારના દિવસે સરકારે જે તારીખ નક્કી કરી હોય દિવસે એ પોલિયોવાળી બહેનો જે આવે છે અને 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા 2 બૂંદ મોઢામાં નાખે છે. તો કે પોલિયોની દવાના જે ટીપા એ નાના બાળકોને પીવડાવવામાં આવે છે. આથી પોલિયો થવાની શક્યતા મહદ અંશે ઓછી થઈ જાય છે. પ્રશ્ન ત્રીજો છે, તમે કોઈને જાણો છો કે જેને પોલિયો થયો હોય? કે છે કે હા, મારી શાળામાં ધોરણ 4માં ભણતા જે વિમલ છે, વિમલ નામના બાળકને પોલિયો થયો છે અને હું તેને જાણું છું કે પોલિયોને લીધે તે છે એ જમણા પગે અપંગ છે, તેને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજે બીજા લેક્ચરમાં મેં સમજ આપી, એના માટે હું 5 પ્રશ્નો પણ ચર્ચા કરીશ ને તમારે હોમવર્કમાં લખવાનું છે. પ્રશ્ન પહેલો છે કે નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેના વચ્ચેની કઈ સામ્યતાની વાત કહી? તો નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની જે વાળની સામ્યતા, જાડા, વાંકડિયા અને કાળા હોવાની વાત કહી. પ્રશ્ન બીજો છે કે આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ? તો આપણને કોઈ પણ કાર્ય કરવા માટે તક અને પરિસ્થિતિ મળે તો ઘણી બધી જે બાબતો છે એ આપણે શીખી શકીએ છીએ. પ્રશ્ન ત્રીજો છે કે જોડિયા બાળકો એટલે શું? તો માતાની કુખે એક જ સમયે 2 બાળકો સાથે જન્મે છે તેને જોડિયા બાળકો કહેવામાં આવે છે. પ્રશ્ન ચોથો છે કે બાળક દત્તક લેવું એટલે શું? તો કોઈ દંપતી અથવા તો અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમ માટે ઉછેરવા માટે કાયદેસરથી લે છે તો તેને બાળક દત્તક લીધું એમ કહેવાય. પ્રશ્ન 5મો છે કે આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ? તો આપણે થોડી વસ્તુઓ એટલે કે બાબતો અને કૌશલ્યો એટલે કે આવડત પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને મેં સમજણ આપી એ બરાબર તમારે ત્યાંથી સમજવાનું છે, પછી પુસ્તકનું વાંચન કરવાનું છે અને હોમવર્કમાં 1 થી 5 પ્રશ્નો લખવાના છે. ઓકે.